નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 12. ટોપિકનું ટાઇટલ છે કસ્ટમર ઇન્ટરેક્શન એન્ડ સર્વિસ, જેની અંદર ચેપ્ટર નંબર 58. ચેપ્ટરનું ટાઇટલ છે કસ્ટમર સર્વિસ એન્ડ ગ્રીટિંગ ધ કસ્ટમર. તો ગ્રાહક સેવા અને ગ્રાહકનું અભિવાદન, આ ચેપ્ટર ઉપર આપણે વાત કરી રહ્યા છીએ, જેના પાર્ટ 1માં કસ્ટમર ઇન્ટરેક્શન અને કસ્ટમર સર્વિસ આના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, કોઈ પણ ઉદ્યોગ ધંધો કે વેપાર એ તો જ સફળ થઈ શકે કે જો તમારા ગ્રાહકો તમારાથી સંતુષ્ટ હોય, તમારાથી ખુશ હોય. તો ગ્રાહકોને ખુશ કરવા માટે, ગ્રાહકોને સંતુષ્ટ કરવા માટે ગ્રાહક સેવા અને ગ્રાહકનું અભિવાદન આ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તો આવો સમજીએ આ કસ્ટમર સર્વિસ અને ગ્રીટિંગ્સ ઓફ ધ કસ્ટમર આનું શું મહત્વ છે. તો સૌથી પહેલાં તો કસ્ટમર એટલે શું, ગ્રાહક, એની વ્યાખ્યા આપણે સમજીએ. અ પર્સન હુ બાઇઝ ગુડ્સ ઓર સર્વિસ ફ્રોમ અ શોપ ઓર અ બિઝનેસ ઓર સર્વિસ પ્રોવાઇડર ઇઝ કોલ્ડ અ કસ્ટમર. તો કસ્ટમર એટલે ગ્રાહક. ગ્રાહક એટલે કોણ? તો કે એવો વ્યક્તિ કે જે કોઈ દુકાન પાસેથી કે કોઈ બિઝનેસ પાસેથી અથવા તો કોઈ સર્વિસ પ્રોવાઈડર એટલે કે સેવા પૂરી પાડનાર વ્યક્તિ પાસેથી વસ્તુ અથવા તો સેવા એની ખરીદી કરે, તો આ ખરીદનાર વ્યક્તિ એને કસ્ટમર તરીકે ઓળખવામાં આવશે. કસ્ટમર સર્વિસ એટલે શું, એના વિશેની વાત કરીએ. તો વેપારીઓ કે કંપની દ્વારા પોતાની વસ્તુઓ કે સર્વિસ ખરીદનારને વસ્તુઓ કે સર્વિસ ખરીદતા પહેલા, ખરીદી સમયે અને ખરીદી બાદ પૂરી પાડવામાં આવતી સહાય, મદદ કે સલાહ એને કસ્ટમર સર્વિસ એટલે કે ગ્રાહક સેવા કહેવામાં આવે છે. મતલબ કે તમે વસ્તુ ખરીદવા માટે દુકાન અથવા શોપિંગ સેન્ટર ઉપર અથવા તો શોપિંગ મોલમાં જાઓ ત્યારથી શરૂ કરીને તમે વસ્તુ ખરીદીને તમારા ઘરે લઈ આવો અને વસ્તુનો ઉપયોગ કરો ત્યાં સુધી કંપની દ્વારા જે કંઈ પણ પ્રકારની સેવા કે સુવિધા, મદદ પૂરી પાડવામાં આવે છે એ બધાને કસ્ટમર સર્વિસીસ તરીકે ઓળખવામાં આવશે. વસ્તુ ખરીદવા માટે અલગ અલગ પ્રકારની સલાહ આપવામાં આવે, કઈ વસ્તુ તમારા માટે યોગ્ય છે એનું મૂલ્યાંકન કરી અને તમને સારી વસ્તુઓ છે સજેસ્ટ કરવામાં આવે. એ વસ્તુ ખરીદી કરવા માટે તમને મદદ પૂરી પાડવામાં આવે. એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચાડવા માટેની મદદ પૂરી પાડવામાં આવે. એ વસ્તુ તમારા ઘરમાં બરોબર રીતે સેટ થાય એના માટે એનું ઇન્સ્ટોલેશન કરવાની તમને સર્વિસ પૂરી પાડવામાં આવે. પછી એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એના માટેનું તમને ગાઈડન્સ આપવા માટે કોઈ વ્યક્તિ કંપની તરફથી તમારા ઘરે મોકલવામાં આવે. એ તમને વસ્તુનો ઉપયોગ કરવાનો આખો ડેમો દેખાડે, વસ્તુનો ઉપયોગ કરતાં તમને શીખવાડે. વસ્તુનો ઉપયોગ કરવામાં તમને કોઈ પણ પ્રકારની અડચણ ઊભી થતી હોય તો એ અડચણોનું નિરાકરણ કરે અને વસ્તુનો ઉપયોગ કર્યા દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો ખામીઓનું નિરાકરણ કરે. આ બધા જ પ્રકારની જે સેવા કે સગવડ આપવામાં આવી એ બધાને કસ્ટમર સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહક સેવા વેપારીઓ દ્વારા ગ્રાહકને રૂબરૂ બોલાવીને કે રૂબરૂ મળીને, ફોન અથવા મેસેજથી, ઈમેલ દ્વારા, ઓનલાઈન ચેટિંગ દ્વારા અથવા તો વોટ્સએપ જેવા અન્ય કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમથી પૂરી પાડવામાં આવી શકે છે. કસ્ટમર ઇન્ટરેક્શન. હવે કસ્ટમર સર્વિસની વાત કરી, ત્યાર પછી કસ્ટમર ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન મતલબ શું? તો કે ગ્રાહક સાથેનો વાર્તાલાપ, ગ્રાહક સાથેની વાતચીત. વસ્તુઓ કે સેવાઓની ખરીદ વેચાણ દરમિયાન ગ્રાહક અને વેપારીઓ દ્વારા થતા પ્રત્યાયન કે આંતરક્રિયા એને કસ્ટમર ઇન્ટરેક્શન કહેવાય છે. ગ્રાહક અને વેપારી વચ્ચે જે કંઈ પણ પ્રકારનો સંવાદ થાય, ગ્રાહક અને વેપારી વચ્ચે જે કંઈ પણ પ્રકારની વાતચીત થાય, આ વાતચીતને કસ્ટમર ઇન્ટરેક્શન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રત્યાયનમાં ખાસ કરીને વેપારી પક્ષે ગ્રાહકનું માન જળવાય, ગ્રાહક ખુશ રહે તેમજ લાંબા સમય સુધી વેપારી કે પ્રોડક્ટ સાથે ગ્રાહક જોડાઈને રહે અને પ્રોડક્ટનો પ્રચાર કરે એ ખ્યાલ કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. મતલબ કે ગ્રાહક અને વેપારી એની વચ્ચે જ્યારે વાતચીત થાય, આ ઇન્ટરેક્શન થાય, તો ઇન્ટરેક્શન દરમિયાન વેપારીએ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ એવા પ્રકારના શબ્દોનો પ્રયોગ ન કરવામાં આવે જેથી કરીને ગ્રાહકનું માનભંગ થાય, ગ્રાહકને ના ખુશ થાય. એવા કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરવાની અને ગ્રાહકને ખુશ રાખવા માટે જે કંઈ પણ પ્રકારના
કમ્યુનિકેશન કરવામાં આવશે એ કસ્ટમર ઇન્ટરેક્શન તરીકે ઓળખવામાં આવશે. કન્સેપ્ટ ઓફ કસ્ટમર સર્વિસ. હવે ગ્રાહક સેવા આનો વિચાર એ શા માટે ઉદ્ભવ્યો છે? તો કોઈ પણ સફળ કે નિષ્ફળ ધંધા વચ્ચેનો તફાવત એ ગ્રાહક સેવા જ છે. જો તમે તમારા ગ્રાહકોને પૂરતી સેવા કે સુવિધા પૂરી પાડો છો તો તમારો ધંધો સફળ થશે, પરંતુ ગ્રાહક વસ્તુ ખરીદીને જાય પછી એ કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવે અને તમે ફરિયાદો પર ધ્યાન જ ન આપો, ગ્રાહકને પૂરતી સેવા ન આપો, તો આવા સંજોગોમાં એ ગ્રાહક બીજી વખત તમારે ત્યાંથી વસ્તુ ખરીદશે નહીં અને અન્ય લોકોને પણ ના પાડશે કે ભાઈ આ કંપનીની વસ્તુ ન ખરીદવી જોઈએ. તો આમ તમારા ધંધાને નિષ્ફળ બનાવી દેશે. તો જો તમે તમારા કસ્ટમરને વધુને વધુ સેવા પૂરી પાડો છો તો વધુને વધુ કસ્ટમર તમારી વસ્તુઓ ખરીદશે, તમારી સેવાઓનો ઉપયોગ કરશે, અને જો તમે ગ્રાહક સેવા પૂરી પાડતા નથી તો તમારો ધંધો નિષ્ફળ જશે. વસ્તુ કે સેવાની ગુણવત્તા એ જ માત્ર અગત્યની નથી, પરંતુ વસ્તુના વેચાણ બાદની સેવાઓ એ પણ ખૂબ જ અગત્યની છે. કારણ કે વસ્તુ ખરીદીને ગયા પછી ગ્રાહકને અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ ઉદ્ભવતી હોય છે, અથવા તો વસ્તુમાં ક્યાંક ખોડખાપણ જણાતી હોય છે, તો એને તાત્કાલિક નિરાકરણ કરી આપવા માટેની સેવા જો પૂરી પાડવામાં આવે તો ગ્રાહક તમારાથી સંતુષ્ટ થશે અને ગ્રાહક વારંવાર એ વસ્તુ ખરીદશે, અન્ય ગ્રાહકોને પણ એ વસ્તુ ખરીદવા માટે પ્રેરણા આપશે. જ્યારે આપણે કોઈ કંપનીમાં જોડાઈને આપણી કારકિર્દીની શરૂઆત કરીએ ત્યારે આપણી એ પ્રાથમિકતા બને છે કે આપણે પણ આપણા ગ્રાહકને ઉત્કૃષ્ટ સેવા આપવાનો પ્રયત્ન કરીએ. એટલે જો ગ્રાહકો તમારાથી ખુશ રહેશે તો વધુને વધુ વેચાણ થશે તો કંપનીને નફો થશે અને કંપનીના નફામાંથી તમને પણ ભાગ મળી શકશે, તમારા પગારમાં પણ વધારો થઈ શકશે. ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ કસ્ટમર સર્વિસ. ગ્રાહકને આ સેવા પૂરી પાડવાની અગત્ય શું છે? શા માટે આ સેવા પૂરી પાડવી જોઈએ? તો આજના સ્પર્ધાત્મક યુગમાં નવો ધંધો કે વ્યવસાયની સ્થાપના બાદ કે જૂનો ધંધો ટકાવી રાખવા માટે ગ્રાહક સેવા એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે જો ગ્રાહકો તમારાથી સંતુષ્ટ હશે તો જ તમારો ધંધો સફળતાપૂર્વક ચાલી શકશે. એટલે ગ્રાહકને સંતુષ્ટ રાખવા માટે કસ્ટમર સર્વિસ એ ખૂબ જ અગત્યનું છે. જો તમે તમારા ગ્રાહકોની જરૂરિયાત, અપેક્ષાઓ કે સગવડતાઓને સંતોષવામાં નિષ્ફળ નીવડશો તો તમારો વ્યવસાય કે વ્યાપાર લાંબા સમય સુધી ચાલશે નહીં. ગ્રાહકમાં વિશ્વાસ ઊભો કરવો અને વિશ્વાસને ટકાવી રાખવો, એના માટે વસ્તુની ગુણવત્તા તો ઉત્કૃષ્ટ હોવી જ જોઈએ, સાથે સાથે એ વસ્તુ ખરીદી લીધા પછી અલગ અલગ પ્રકારની સેવાઓ પૂરી પાડવી એ પણ ખૂબ જ અગત્યનું છે. તો જ ગ્રાહકનો ભરોસો તમારી કંપની ઉપર ટકી રહેશે અને ગ્રાહક એ તમારી વસ્તુઓ ખરીદશે. જ્યારે પણ ગ્રાહકને વસ્તુ કે સેવાની ખરીદી બાદ અડચણ ઊભી થશે કે સેવાની જરૂરિયાત ઊભી થશે ત્યારે અડચણને ત્વરિત અને સંતોષકારક રીતે તમારે નિવારવી પડશે અને ગ્રાહકને સંતોષ પહોંચે એ પ્રકારે એની સમસ્યાનું નિરાકરણ કરવું પડશે. જો તેમ નહીં કરવામાં આવે તો વર્ષોની મહેનત બાદ તમારા ધંધા કે પ્રોડક્ટનો બનેલ ગ્રાહક એ ઘડીભરમાં અન્યનો ગ્રાહક થઈ જશે. મતલબ કે એ ગ્રાહક બીજી વખત તમારી વસ્તુ ખરીદશે નહીં અને બીજા ગ્રાહકોને પણ તમારી વસ્તુ ખરીદતા અટકાવશે. એટલે આવું ન થાય એ માટે ગ્રાહકને સંતુષ્ટ રાખવા માટે ગ્રાહકની જરૂરિયાતની સેવાઓ પૂરી પાડવી એ ખૂબ જ અગત્યનું છે. વેન થિંગ્સ ગો રોંગ, મતલબ કે કયા કયા સંજોગોમાં પરિસ્થિતિ વિપરીત બને છે, ગ્રાહકને સંતુષ્ટ ન થાય તો એ ગ્રાહકો તમારી વસ્તુઓ છોડીને ચાલ્યા જાય છે. અહીં એક ચાર્ટના માધ્યમથી આપણે સમજીએ કે ગ્રાહકો શા માટે વસ્તુ છોડીને ચાલ્યા જતા હોય છે. તો આપ જોઈ શકો છો અહીંયા કે 17% ગ્રાહકો એ માત્ર એક જ ભૂલ થવાથી કે ખરાબ સર્વિસીસથી તમારી વસ્તુ ખરીદવાનું છોડી દે છે. 17% ગ્રાહકો એવા જ છે કે તમને બીજો ચાન્સ જ નથી આપતા. પહેલી વખત જ જો તમારી વસ્તુમાં કાંઈ નબળાઈ દેખાય અથવા તો તમારી સેવા નબળી હોય તો એ તમને છોડીને ચાલ્યા જશે, એ બીજી વખત તમારી વસ્તુ ખરીદશે જ નહીં. 40% ગ્રાહકો એવા છે કે જે 2 ભૂલ થવાથી તમને છોડે છે. પહેલી ભૂલમાં તમને માફ કરી દે, ચાલો કાંઈ વાંધો નહીં, કંપનીની ભૂલ હશે અથવા તો કંઈક ખોડખાપણ રહી ગઈ હશે, પણ જો બીજી વખત પણ એવી ભૂલ થાય તો એ તમારી વસ્તુ ખરીદવાનું બંધ કરી દે છે.
અને 28% ગ્રાહકો એવા છે કે જે ત્રીજી ભૂલ થવાથી કંપનીને છોડી દે છે. તો એ 2 મોકાઓ આપે છે તમને. જો બીજી વખત પણ તમારી ભૂલ થાય તો એવા સંજોગોમાં તમને એ છોડીને ચાલ્યા જશે, ફરી વખત તમારી વસ્તુ ખરીદશે નહીં. 85% જેટલો ધંધો કે વ્યવસાય અસંતોષકારક ગ્રાહક સેવાને કારણે ગુમાવવાનો વારો આવે છે. જો તમે ગ્રાહકોને સંતોષકારક સેવાઓ નથી આપતા તો આવા સંજોગોમાં 85% જેટલા ગ્રાહકો તમને છોડીને ચાલ્યા જાય છે. ઉપરાંત બીજા એક ચાર્ટના માધ્યમથી આપણે સમજીએ કે 59% જેટલા ગ્રાહકો સારી ગ્રાહક સેવા મેળવવા માટે વસ્તુ કે બ્રાન્ડને તડછોડે છે. મતલબ કે તમે જે સેવા પૂરી પાડો છો એના કરતાં વધુ સારી સેવા બીજી કોઈ કંપની પૂરી પાડતી હશે તો એવા સંજોગોમાં તમારી બ્રાન્ડને છોડી દેશે અને બીજી બ્રાન્ડ કે જે વધુ સારી સેવા પૂરી પાડે છે એ પ્રકારની વસ્તુ કે સેવા ખરીદવાનું શરૂ કરી દેશે. આ ઉપરાંત 78% જેટલા ગ્રાહકો ખરાબ સર્વિસના કારણે વસ્તુની ખરીદી કરતા નથી. તમે પ્રોડક્ટ ખરીદી લીધા પછી આફ્ટર સેલ સર્વિસીસ એટલે કે વેચાણ પછીની સેવાઓ નબળી હોવાને કારણે 78% જેટલા ગ્રાહકો વસ્તુ કે સેવા ખરીદતા જ નથી. અને 73% જેટલા ગ્રાહકો એ કંપનીની પ્રોડક્ટ એટલા માટે પસંદ કરે છે કારણ કે કંપની સારી ગ્રાહક સેવા માટે સાથ ધરાવે છે અથવા તો સારી ગ્રાહક સેવા માટે જાણીતી છે. અને જે કંપની સારી ગ્રાહક સેવા માટે જાણીતી હોય એ કંપની પાસેથી વસ્તુ ખરીદવા માટે 73% જેટલા ગ્રાહકો પ્રેરાય છે. તો આમ આપ જોઈ શકો છો કે વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે સારામાં સારી કસ્ટમર સર્વિસીસ, સારામાં સારી ગ્રાહક સેવા પૂરી પાડવી એ ખૂબ જ આવશ્યક છે. બેનિફિટ્સ ઓફ ગુડ કસ્ટમર સર્વિસીસ. સારી ગ્રાહક સેવા પૂરી પાડવા માટેના ફાયદાઓ કયા કયા છે? તો સૌથી પહેલો ફાયદો છે ઇટ રિટેન્સ ધ કસ્ટમર. ગ્રાહકને જાળવી રાખે છે. મતલબ કે જો તમે ગ્રાહકોને સારી સેવા પૂરી પાડો છો તો ગ્રાહકો તમારી વસ્તુ છોડીને ચાલ્યા નહીં જાય, ફરીને વારંવાર એ તમારી જ વસ્તુ ખરીદશે. આ ઉપરાંત ઇટ ઇન્ક્રીઝિસ માઉથ પબ્લિસિટી. માઉથ પબ્લિસિટી એટલે કે મૌખિક રીતે ગ્રાહકો અન્ય લોકોને પણ તમારી વસ્તુનો રેફરન્સ આપશે. એ લોકો તમારી વસ્તુના વખાણ કરશે બીજા લોકોની સામે, અને બીજા લોકોની સામે જ્યારે તમારી વસ્તુના અથવા તમે જે સેવા પૂરી પાડો છો એના વખાણ કરવામાં આવે તો અન્ય ગ્રાહકો પણ તમારી વસ્તુ ખરીદવા માટે પ્રેરાય છે અને આમ તમારા વેચાણમાં વધારો થાય છે. ત્યારબાદ ઇટ ઇન્ક્રીઝિસ હેલ્ધી એન્વાયરમેન્ટ ઓફ બાઇંગ એન્ડ સેલિંગ. આમ ગ્રાહકો તમારાથી ખુશ હોય છે, ગ્રાહકો તમારાથી સંતુષ્ટ હોય છે તો ખરીદ અને વેચાણ માટે ખૂબ જ મજબૂત સંબંધોનો વિકાસ થાય છે. ઇટ ઇન્ક્રીઝિસ એમ્પ્લોઈઝ મોટિવેશન. ગ્રાહક સર્વિસ સારી પૂરી પાડવામાં આવે તો તમારા ગ્રાહકો તો સંતુષ્ટ થાય જ છે, સાથે સાથે તમારા કર્મચારીઓ છે એ લોકોના સંતોષમાં પણ વધારો થાય છે. એ લોકોએ પણ કાર્ય કર્યાનો સંતોષ એને મળે છે અને આમ એ લોકોના પ્રોત્સાહનમાં વધારો થાય છે. આ ઉપરાંત ઇટ ઇન્ક્રીઝિસ કસ્ટમર સેટિસ્ફેક્શન. આપણે પહેલાં જ વાત કરી કે જો તમે સારી ગ્રાહક સેવા પૂરી પાડો છો તો ગ્રાહકોનો સંતોષ વધશે અને સંતુષ્ટ ગ્રાહક બીજા 5 ગ્રાહકોને તમારા સુધી લઈ આવશે. રિડ્યુસીસ ધ રિસ્ક ઓફ બિઝનેસ ફેલ્યોર. જો સારી ગ્રાહક સેવા પૂરી પાડવામાં આવતી હશે તો તમારા ધંધાના નિષ્ફળતાના કારણોને ઘટાડશે. નિષ્ફળતા માટે રહેલું જોખમ છે એ ઘટાડશે. કારણ કે ગ્રાહકો જો તમારાથી સંતુષ્ટ છે તો વધુને વધુ ગ્રાહકો તમારી વસ્તુ ખરીદશે અને આમ વેચાણમાં વધારો થશે, બિઝનેસના નફામાં વધારો થશે અને નફામાં વધારો થશે તો બિઝનેસની નિષ્ફળતા થવાનું કોઈ કારણ રહેશે નહીં. ત્યારબાદ ઇટ ઇન્ક્રીઝિસ સેલ એન્ડ પ્રોફિટ. એ તો નિશ્ચિત વાત જ છે કે જો તમે ગ્રાહકોને સારી સેવા પૂરી પાડો છો તો ગ્રાહકો વધુને વધુ વખત તમારી વસ્તુ ખરીદશે, નવા ગ્રાહકોને તમારા સુધી લઈ આવશે અને આમ વેચાણમાં વધારો થશે. વેચાણમાં જો વધારો થાય તો આપોઆપ નફામાં પણ વધારો જોવા મળે છે. આ ઉપરાંત ઇટ ઇન્ક્રીઝિસ લોયલ્ટી. લોયલ્ટી એટલે વફાદારી. ગ્રાહકો તમારી પ્રોડક્ટ પ્રત્યે, તમારી સર્વિસ પ્રત્યે વફાદાર રહેશે અને તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસ છોડીને ચાલ્યા જશે નહીં. એ લોકો વારંવાર તમારી જ પ્રોડક્ટનો ઉપયોગ કરશે. આ ઉપરાંત ઇટ ઇન્ક્રીઝિસ ક્રેડિટ. ક્રેડિટ એટલે સાખ. કંપનીની રેપ્યુટેશન, કંપનીની આબરૂ, કંપનીની પ્રતિષ્ઠા, આ પ્રતિષ્ઠામાં વધારો જોવા મળશે અને
જે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય એ કંપનીના ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થતો હોય છે. ત્યારબાદ કસ્ટમર ઇન્ટરેક્શન સાયકલ. અહીંયા આપણે એક પ્રક્રિયા, એક સ્ટેપ્સની વાત કરવાના છીએ કે કસ્ટમર સાથે ઇન્ટરેક્શન કેવી રીતે ડેવલપ થાય છે. તો અહીંયા આ સાયકલના અલગ અલગ સ્ટેપ્સ આપેલા છે. સૌથી પહેલું સ્ટેપ છે ગ્રીટિંગ. ગ્રીટિંગ એટલે અભિવાદન કરવું. જ્યારે ગ્રાહક તમારે ત્યાં આવે છે, તમારા શોપિંગ મોલ ઉપર કે તમારી દુકાને કે તમારા બિઝનેસના સ્થળ ઉપર ગ્રાહક આવે છે, ત્યારે એ ગ્રાહકનું બરાબર રીતે અભિવાદન કરવું, ગ્રાહકને આવકારવો એ ખાસ જરૂરી છે. જો ગ્રાહક તમારા દુકાન ઉપર આવે અને તમે એના ઉપર ધ્યાન પણ ન આપો, તમે બેધ્યાનપણેથી તમારું જ કામ કરે રાખો, તો ગ્રાહકને બીજી વખત તમારી દુકાન ઉપર આવવું પસંદ થશે નહીં. એને બદલે ગ્રાહક જ્યારે તમારી દુકાન ઉપર આવે ત્યારે એને ખૂબ જ વાર્મ વેલકમ આપવું જોઈએ, ખૂબ જ હૂંફથી એને આવકારવો જોઈએ. યસ સર, વેલકમ સર, હાઉ કેન આઈ હેલ્પ યુ સર, આ પ્રકારના પ્રશ્નો પૂછી અને તમે ગ્રાહકનું અભિવાદન કરો. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ છે અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે ગ્રાહકની જરૂરિયાતને સમજવી. જ્યારે ગ્રાહકની સાથે તમે વાતચીત કરો છો ત્યારે ગ્રાહકને તમે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે એવું પૂછો કે હાઉ કેન આઈ હેલ્પ યુ સર, હું તમને કેવી રીતે મદદ કરી શકું, અથવા તો તમે શું ખરીદવા માગો છો, તમારે કયા પ્રકારની વસ્તુ જોઈએ છે. આ પ્રકારના પ્રશ્નો પૂછી અને ગ્રાહકની જરૂરિયાતને સમજવાની અહીંયા જરૂર પડે છે. ગ્રાહકની જરૂરિયાત સમજાઈ જાય ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ છે એગ્રીંગ. એટલે ગ્રાહકની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેની વસ્તુ તમે એને દેખાડશો અને ગ્રાહક એ વસ્તુ ઉપર એગ્રી થશે, સહમત થશે કે હા, આ વસ્તુ મારી જરૂરિયાત સંતોષી શકશે, મને જે પ્રકારની વસ્તુની જરૂર છે એ જ વસ્તુ આ છે. આમ ગ્રાહક એ વસ્તુ સાથે સહમત થશે. તો એગ્રીંગનું સ્ટેપ કમ્પ્લીટ થાય એટલે ગ્રાહક વસ્તુની ખરીદી કરવા માટે તૈયાર થઈ ગયો છે એમ આપણને ખબર પડશે. ત્યારબાદ નેક્સ્ટ છે ડિલિવરિંગ. હવે ગ્રાહકે જે વસ્તુ પસંદ કરી છે, જે વસ્તુ એ ખરીદવા માંગે છે, એ વસ્તુ તમે એને ડિલિવર કરી આપો, એ વસ્તુ તમે એને પહોંચાડી દો, એના ઘર સુધી પહોંચાડી દો, અથવા તો એનું બરાબર પેકિંગ કરી અને એને સુપ્રત કરો. ડિલિવરિંગ કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે ક્લોઝિંગ. એટલે કે અહીંયા એક ટ્રાન્ઝેક્શન તમારો ક્લોઝ થયો, અહીંયા એક વ્યવહાર છે કસ્ટમર સાથેનો એ તમારો કમ્પ્લીટ થયો કહેવાય. તો આ પ્રકારે અહીંયા સાયકલમાં જે આપેલા સ્ટેપ્સ છે, આ સ્ટેપ્સનું પાલન કરવામાં આવે તો કસ્ટમર એ તમારાથી સંતુષ્ટ રહેશે, કસ્ટમર ખુશ રહેશે. તો આ પ્રમાણે કસ્ટમર ઇન્ટરેક્શન એના માટે આપવામાં આવેલા સ્ટેપ્સ, એનું આયોજન કરવામાં આવે, એ પ્રમાણે કસ્ટમર સાથે વાતચીત કરવામાં આવે તો ગ્રાહક સંતુષ્ટ રહે છે અને એ વારંવાર વસ્તુ ખરીદવા માટે પ્રેરાય છે. થેન્ક યુ.